हेलो दोस्तों, वेलकम टू ट्रांसेंड एकेडमी। तो फ्रेंड्स, बेसिक इलेक्ट्रिकलના એસી સર્કિટમાં ફરી એક વખત નવા વિડિયો સાથે આની પહેલાના વિડિયોમાં આપણે પ્યોર રેઝિસ્ટિવ, ઇન્ડક્ટિવ અને કેપેસિટિવ સર્કિટ જોઈ હતી। ત્યારબાદ આરએલ સર્કિટ અને આરસી સર્કિટ જોયું હતું, બરાબર। આરસી સિરીઝ સર્કિટ અને આરએલ સિરીઝ સર્કિટ। હવે આ વિડિયોની અંદર આપણે સિરીઝ એલસી સર્કિટ, બરાબર। આની પહેલા આપણે શું જોયું? રેઝિસ્ટર અને ઇન્ડક્ટર, રેઝિસ્ટર અને કેપેસિટરને સિરીઝમાં જોઈન કરતા હતા। હવે આપણે એક ઇન્ડક્ટર અને કેપેસિટરને સિરીઝમાં જોડીને એના આપણે કઈ રીતના કરંટ વોલ્ટેજના સૂત્ર છે, કેવી રીતના સર્કિટ હોય તો વર્ક કરે છે એ આપણે જોવાનું છે। ઓકે, તો જોઈએ સિરીઝ એલસી સર્કિટ, બરાબર। ફ્રેન્ડ્સ, જો હવે અહીંયા સિરીઝ એલસી સર્કિટમાં એક ઇન્ડક્ટર અને કેપેસિટરને સિરીઝમાં જોડવામાં આવ્યા છે। એસી સપ્લાય આપવામાં આવે છે, V બરાબર Vm sin ઓમેગા t, કરંટ I ફ્લો થાય છે। સિરીઝ સર્કિટ છે એટલે કરંટ સેમ રહેશે, બરાબર। હવે ઇન્ડક્ટરની એક્રોસના વોલ્ટેજ રહેશે VL અને કેપેસિટરની એક્રોસના વોલ્ટેજ રહેશે VC, બરાબર। ઇન્ડક્ટરની એક્રોસના વોલ્ટેજ VL અને કેપેસિટરની એક્રોસના વોલ્ટેજ રહેશે VC, બરાબર ફ્રેન્ડ્સ। હવે આની આપણે જે વેક્ટર ડાયાગ્રામ દોરો કરવાની છે અથવા જે વસ્તુ આપણે સમજવાની છે, બરાબર, એના માટે તમને પ્યોર રેઝિસ્ટિવ અને પ્યોર ઇન્ડક્ટિવ સર્કિટ પ્રોપર આવડતી હોવી જોઈએ, બરાબર। કારણ કે જો એના તમને પ્યોર ઇન્ડક્ટિવ સર્કિટ કેવી રીતના વર્ક કરે છે, પ્યોર કેપેસિટિવ સર્કિટ કેવી રીતના વર્ક કરે છે, એના વિશે બેઝિક નોલેજ હોવું જોઈએ, બરાબર। એટલે ઈ વિડિયો પણ તમે થોડુંક જોઈ લેજો, બરાબર। અને અહીંયા આપણે વાત કરીએ સૌથી પહેલા પ્યોર ઇન્ડક્ટિવ સર્કિટ હોય તો કરંટ અને વોલ્ટેજ વચ્ચેના રિલેશન વિશે, બરાબર। તો પ્યોર ઇન્ડક્ટિવ સર્કિટમાં વોલ્ટેજ છે એ કરંટ કરતા 90 ડિગ્રી આગળ હોય છે, બરાબર। એટલે આ રીતના એની વેક્ટર ડાયાગ્રામ હોય છે, એક્ઝેક્ટ 90 ડિગ્રી। આ શું છે? પ્યોર ઇન્ડક્ટિવ સર્કિટ, બરાબર। પ્યોર ઇન્ડક્ટિવ સર્કિટમાં આ રીતના હોય છે, બરાબર। વોલ્ટેજ અને કરંટ વચ્ચે 90 ડિગ્રીનો ફેઝ એંગલ હોય છે, કરંટ 90 ડિગ્રી પાછળ હોય છે। હવે પ્યોર કેપેસિટિવ સર્કિટ હોય, બરાબર। પ્યોર કેપેસિટિવ સર્કિટ હોય તો આ વોલ્ટેજ એઝ અ રેફરન્સ જ આપણે રાખ્યો છે ને કરંટ જો 90 ડિગ્રી આગળ વધી ગયો, બરાબર, તો આ થઈ ગયું પ્યોર કેપેસિટિવ સર્કિટ, બરાબર। પ્યોર આ આપણી પ્યોર ઇન્ડક્ટિવ સર્કિટ, પ્યોર કેપેસિટિવ સર્કિટ। આ મેં તમને થોડુંક સમજાવ્યું કારણ કે એના ઉપરથી આપણે એક ડાયાગ્રામ ડ્રો કરવાનો છે, ક્લિયર? તો હવે તમે અહીંયા જુઓ કે પ્યોર કેપેસિટિવ સર્કિટ અને પ્યોર ઇન્ડક્ટિવ સર્કિટ બે વચ્ચે ફેઝ એંગલ તો 90 ડિગ્રી છે, બરાબર। હવે પણ અહીંયા કરંટ લેગિંગ માં છે અને અહીંયા કરંટ લીડિંગ માં છે, ઓકે। હવે આપણે અહીંયા શું કરીએ છીએ તો કે એઝ અ કરંટ ને રેફરન્સ રાખીએ છીએ। એક વેક્ટર ડાયાગ્રામ ડ્રો કરવા માટે આપણે કરંટ ને રેફરન્સ રાખીએ છીએ, બરાબર। કારણ કે સિરીઝ છે તો એમાં કરંટ સેમ રહેશે એટલે કરંટ ને એઝ અ રેફરન્સ રાખીએ। તો મારે પ્યોર ઇન્ડક્ટિવ સર્કિટની વેક્ટર ડાયાગ્રામ ડ્રો કરવી છે તો પ્યોર ઇન્ડક્ટિવ સર્કિટમાં કરંટ છે 90 ડિગ્રી પાછળ હોય છે, તો ઓકે, તો આ થઈ ગયા આપણા VL વોલ્ટેજ, બરાબર। એટલે કરંટ કેટલા થઈ ગયા? 90 ડિગ્રી પાછળ છે, બરાબર। તો હવે આ આપણી વેક્ટર ડાયાગ્રામ થઈ ગઈ પ્યોર ઇન્ડક્ટિવ સર્કિટની, બરાબર। હવે આની સાથે મારે પ્યોર કેપેસિટિવ સર્કિટની વેક્ટર ડાયાગ્રામ ડ્રો કરવી છે, બરાબર। પ્યોર કેપેસિટિવ સર્કિટની વેક્ટર ડાયાગ્રામ ડ્રો કરું તો અહીંયા જ દોરેલું છે કે કરંટ છે 90 ડિગ્રી આગળ છે, તો એનો મતલબ કે આ વોલ્ટેજ થઈ જશે VC, બરાબર। VC એટલે કેપેસિટરની એક્રોસના વોલ્ટેજ, VL એટલે ઇન્ડક્ટરની એક્રોસના વોલ્ટેજ, બરાબર। હવે આને તમે ભૂલી જાવ તો આ આપણી થઈ ગઈ પ્યોર કેપેસિટિવ સર્કિટની વેક્ટર ડાયાગ્રામ। જો આ ઈ છે, બરાબર। ફરક શું છે કે ઈ 90 ડિગ્રી એન્ટી ક્લોકવાઇઝ દિશામાં છે, બરાબર। અહીંયા એ રીતના એટલે અહીંયા કરંટ આગળ જ છે, વોલ્ટેજ પાછળ છે, પ્યોર કેપેસિટિવ સર્કિટ। આને ભૂલી જાવ તો VL અને I, બરાબર। તો એનો મતલબ કે વોલ્ટેજ આગળ છે, કરંટ પાછળ છે, પ્યોર ઇન્ડક્ટિવ સર્કિટ ના બેયને કમ્બાઈન કરી નાખ્યું તો હવે થઈ ગયું સિરીઝ એલસી સર્કિટની વેક્ટર ડાયાગ્રામ। પણ ફ્રેન્ડ્સ, હવે પ્રોબ્લેમ એ થાય કે L અને C બે વચ્ચેનો એંગલ તમે જુઓ, L અને C વચ્ચેનો એંગલ તો કે 180 ડિગ્રી એકબીજાના આઉટ ઓફ ફેઝમાં છે, બરાબર। 180 ડિગ્રી એકબીજાના આઉટ ઓફ ફેઝમાં છે, ઓકે। તો એનો મતલબ એવો થયો કે VL અને VC એકબીજાને કેન્સલ કરશે, બરાબર। પ્યોર એલસી સર્કિટ L અને C, બરાબર, સિરીઝ સર્કિટની અંદર ઇન્ડક્ટર અને કેપેસિટર એકબીજાને કેન્સલ કરશે, બરાબર। તો હવે આપણી પાસે અહીંયા ટોટલ બે પ્રકારની કન્ડિશન મળી, બે પ્રકારની કન્ડિશન મળશે ફ્રેન્ડ્સ। એક તો શું થશે? VL ગ્રેટર ધેન VC, VL ગ્રેટર ધેન VC એનો મતલબ કે ઇન્ડક્ટરના વોલ્ટેજ વધારે છે, કેપેસિટરના વોલ્ટેજ ઓછા છે, બરાબર। તો એ આપણી સર્કિટ કહેવાશે પ્યોર ઇન્ડક્ટિવ સર્કિટ, બરાબર, કારણ કે કેપેસિટરને કેન્સલ કરી નાખશે। અને આપણી પાસે એક બીજી કન્ડિશન મળશે, બરાબર, જેમાં આપણે એમ કહી શકીએ કે VL લેસ ધેન VC એનો મતલબ કે કેપેસિટરના વોલ્ટેજ વધારે છે, બરાબર। કેપેસિટરના વોલ્ટેજ, કેપેસિટરની એક્રોસના વોલ્ટેજ વધારે છે, કેપેસિટરના એક્રોસના વોલ્ટેજ વધારે છે, તો એની મતલબ કે ઈ સર્કિટ થઈ જશે આપણી પ્યોર કેપેસિટિવ સર્કિટ, કારણ કે ઇન્ડક્ટરની એક્રોસના વોલ્ટેજની કેન્સલ કરી નાખશે ઇન્ડક્ટરની ઇફેક્ટ, બરાબર। હવે તમે જો ઈ કઈ રીતના થશે તો કે XL =
2 પાઈ fl બરાબર xl is equal to 2 પાઈ fl ઇન્ડક્ટિવ રિએક્ટન્સ xl is equal to 2 પાઈ fl અને xc is equal to 1 upon 2 પાઈ fc બરાબર અત્યારે હવે તમે ખાલી એટલું જુઓ તો કે ફ્રીક્વન્સી માં આપણે કોઈ ફેરફાર કરવાનું નથી બરાબર એટલે એને આપણે કોઈ અત્યારે છેડવાનું છે નહીં એટલે આ બે વસ્તુ તો આપણે એમ સમજીએ કોન્સ્ટન્ટ છે તો અહીંયા તમે જુઓ તો કે xl is directly proportional to l તો એનો મતલબ કે જેમ l ની વેલ્યુ વધારે એમ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ની વેલ્યુ વધારે ઓકે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ની વેલ્યુ વધશે અને સેમ ટુ સેમ અહીંયા શું થશે તમે એ જુઓ તો કે xc ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ કેપેસિટર તો એનો મતલબ કે જેમ કેપેસિટર ની વેલ્યુ ઓછી એમ xc ની વેલ્યુ વધારે અને જેમ કેપેસિટર ની વેલ્યુ વધારે એમ xc ની વેલ્યુ ઓછી કારણ કે ઇન્વર્સલી પ્રોપોર્શનલ છે સેમ ટુ સેમ અહીંયા એવું થશે કે જો ઇન્ડક્ટર ની વેલ્યુ ઓછી હશે તો xl ની વેલ્યુ ઘટશે ક્લિયર તો એ રીતના આપણે નક્કી થશું VL ગ્રેટર ધેન VC અને VL લેસ ધેન VC બરાબર આપણી પાસે બે કન્ડિશન થશે કાં તો ઇન્ડક્ટિવ સર્કિટ બનશે કાં તો કેપેસિટિવ સર્કિટ બનશે બરાબર અને અહીંથી તમને એક માર્ક નો MCQ પણ બને છે ઘણી વખત એક્ઝામ માં પૂછાય છે કે કોઈ પણ એક LC સર્કિટ અથવા RLC સર્કિટ ની અંદર L ની વેલ્યુ વધારવામાં આવે છે તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ માં શું ફેરફાર થશે તો એ જોઈ લો XL ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ L બરાબર તો એનો મતલબ કે L માં વધારો થશે તો XL માં વધારો થશે L માં ઘટાડો થશે ઇન્ડક્ટર ની વેલ્યુ માં ઘટાડો થશે તો કે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ માં ઘટાડો થશે કારણ કે ડાયરેક્ટલી પ્રોપોર્શનલ જ્યારે કેપેસિટિવ રિએક્ટન્સ ની અંદર કેપેસિટિવ રિએક્ટન્સ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ 1 C બરાબર અથવા xc proportional to 1 upon c ક્લિયર તો એનો મતલબ કે કેપેસિટર માં ઘટાડો થશે તો xc માં વધારો થશે કેપેસિટર માં વધારો થશે તો xc માં ઘટાડો થશે ક્લિયર તો આ પણ એક તમને MCQ છે દાખલાના પ્રમાણે પૂછી લેતા હોય MCQ પૂછી લેતા હોય કે ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ઓકે તો આ રીતના તમારે આપણી પાસે બે સર્કિટ બનશે એક xc અને એક xl બરાબર મતલબ કે કાં તો VL ની વેલ્યુ વધારે છે બરાબર કાં તો VC ની વેલ્યુ વધારે છે ક્લિયર અને આના મુજબથી આપણે ઇમ્પિડન્સ Z ફાઇન્ડ કરવાનું છે બરાબર તો ઇમ્પિડન્સ Z આપણે મળશે ઇમ્પિડન્સ Z બરાબર તો ઇમ્પિડન્સ Z કઈ રીતના થશે તો કે XL બરાબર અને આ ડિફરન્સ ની નિશાની XL ડિફરન્સ XC બરાબર જો યાદ રાખજો આવી રીતના આપણે લખી આ ડિફરન્સ નો મતલબ એવો થાય કે XL XC અને XC XL એનો મતલબ શું છે કે જેની વેલ્યુ મોટી હોય ને બરાબર જેમ કે XC ની વેલ્યુ મોટી છે કા L ની વેલ્યુ મોટી છે બરાબર તો એમાંથી આ વેલ્યુ માઈનસ કરવાની છે ક્લિયર તો આપણે જ્યારે આ કન્ડિશન લેવી હોય ત્યારે C ની વેલ્યુ ઓછી થશે તો XC ની વેલ્યુ વધશે બરાબર ત્યારે કારણ કે C ની વેલ્યુ ઓછી હશે તો XC ની વેલ્યુ વધારે થશે અને વધારે થશે તો આના વોલ્ટેજ ડ્રોપ વધશે બરાબર VC ના વોલ્ટેજ ડ્રોપ વધશે તો આપણી સર્કિટ VL લેસ ધેન VC થશે ક્લિયર તો હવે એટલે અહીંયા જોવાનું એ છે કે આ ડિફરન્સ આને કહેવાય ડિફરન્સ ની નિશાની છે બરાબર XL ડિફરન્સ XC એટલે XL XC કાં તો XC XL બરાબર જેની વેલ્યુ મોટી હોય એ પ્રમાણે આપણે નક્કી કરવાનું છે બરાબર ઘણી બધી બુકમાં ડાયરેક્ટ XL XC જ લખી દીધું હોય છે બરાબર અને ઘણી વખત એક્ઝામમાં આપણે ભૂલ કરીને આવતા હોય પણ એક પ્રમાણે ખાસ ધ્યાન રાખવાનું છે બરાબર એટલે Z XL સમાંતર XC ક્લિયર તો આ રીતના આપણે ઇમ્પિડન્સ ની વેલ્યુ આમાંથી ફાઇન્ડ કરી શકીએ છીએ બરાબર હવે આ સર્કિટનો વેક્ટર ડાયાગ્રામ જો આપણે દોરવી હોય બરાબર વેક્ટર ડાયાગ્રામ દોરવી હોય તો આપણે કઈ રીતના દોરશું તો જો એક આપણે અહીંયા વેક્ટર ડાયાગ્રામ દોરેલી છે બરાબર હવે માનો કે કોઈ એક પેલી કન્ડિશન આપણે એવી રાખીએ છીએ બરાબર અહીંયા આપણે VL ગ્રેટર ધેન VC એનો મતલબ કે કન્ડિશન નંબર 1 પ્રમાણે જઈએ છીએ તો એની વેક્ટર ડાયાગ્રામ કઈ રીતના થશે તો કે હવે તમે જુઓ ફ્રેન્ડ્સ આવી રીતના આ VL છે કરંટ એમએમ રહેશે અને આ VC ની વેલ્યુ આપણે છે ને સાવ નાનકડી રાખીએ છીએ VC ઓકે આ રીતના આપણે VC ની વેલ્યુ આવડી છે ક્લિયર તો હવે VC છે ને એ આની અંદરથી માઈનસ થઈ જશે આ VL ની અંદર VC માઈનસ થઈ જશે બરાબર તો અહીંયા આ રીતના આપણે લખી શકીએ VL VC ઓકે આ રીતના થશે હવે આ થઈ ગઈ આપણી તો એનો મતલબ કે હવે આપણી જે વેક્ટર ડાયાગ્રામ મળશે એ આપણને પ્યોર ઇન્ડક્ટિવ સર્કિટ ની વેક્ટર ડાયાગ્રામ મળશે બરાબર તો આપણે નવી વેક્ટર ડાયાગ્રામ આપણે દોરીએ તો આવી રીતના આપણને મળશે આ VL અને આ કરંટ I કારણ કે આ VC આપણે એમાંથી માઈનસ કરી નાખ્યું સેમ એનાથી ઉલટું કરીએ VL લેસ ધેન VC બરાબર એનો મતલબ કે VC ની વેલ્યુ વધારે અથવા VC ગ્રેટર ધેન VL એવું પણ લખી શકીએ છીએ બરાબર એમાં કોઈ ફરક નથી રહેતો હવે આ VL છે બરાબર આ કરંટ I છે અને VC ની વેલ્યુ વધારે છે ઓકે
VC ની વેલ્યુ વધારે, તો એનો મતલબ કે આ VL છે ને એ આ VC માંથી માઈનસ થઈ જશે, તો અહીંયા આપણે આવી રીતના લખી શકશું VC માઈનસ VL. ઓકે, તો વેક્ટર ડાયાગ્રામ નવી કેવી બનશે, આવી I અને અહીંયા થઈ જશે અને એમનો ખૂણો અને આ આપણા VC. ક્લિયર, કરંટ I અને VC. ઓકે, તો આ રીતના આપણે સિરીઝ LC સર્કિટ જોઈ શકીએ છીએ. એક ફટાફટ રિવિઝન કરી લઈએ પાછું, બરાબર. તો એક આપણે અહીંયા LC સર્કિટ, L અને ઇન્ડક્ટર ને કેપેસિટર સિરીઝમાં જોડેલું છે, બરાબર. વોલ્ટેજ આપવામાં આવે છે Vm sin omega t, બરાબર. કરંટ I ફ્લો થાય છે, બરાબર. VL એટલે L ના એક્રોસના વોલ્ટેજ, VC એટલે કેપેસિટર ના એક્રોસના વોલ્ટેજ, બરાબર. હવે અહીંયા જો ફ્રેન્ડ્સ વેક્ટર ડાયાગ્રામ દોરેલી છે, બરાબર. તો આ આપણી દોરેલી છે પ્યોર ઇન્ડક્ટિવ સર્કિટ ને આને આપણે રીતના રાખી દેલા પ્યોર કેપેસિટિવ સર્કિટ, બેયને આખું કમ્બાઈન કરી નાખ્યું. ઇન્ડક્ટરની LC સર્કિટની અંદર ઇન્ડક્ટર અને કેપેસિટર એકબીજાને ઓપોઝ કરે છે, કારણ કે એકબીજાની ઇન આઉટ ઓફ ફેઝમાં 180 ડિગ્રી છે, બરાબર. તો એનો મતલબ એકબીજાને કેન્સલ કરશે. હવે આ જ વસ્તુ તમને RLC સર્કિટમાં સિરીઝ રેઝોનન્સમાં કામ આવશે, બરાબર. એટલે એકબીજાને કેન્સલ કરે છે. ઓકે, તો V આપણી પાસે બે કન્ડિશન મળી, VL greater than VC અને VL less than VC. ઓકે, હવે બે કન્ડિશન કઈ રીતના, તો કે XL 2πfl, જો XL વધશે તો L વધશે, XL ઘટશે તો L, અથવા L વધશે તો XL વધશે, L ઘટશે તો XL ઘટશે. અને XC 1/2πfc, તો XC ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ C 1/C, બરાબર. તો કેપેસિટરમાં ઘટાડો થશે તો ઇન્ડક્ટરમાં, મતલબ ઇન્ડક્ટિવ કેપેસિટિવ રિએક્ટન્સમાં વધારો થશે અને આમાં વધારો થશે તો ઇન્ડક્ટિવ કેપેસિટિવ રિએક્ટન્સમાં ઘટાડો થશે. ક્લિયર, તો ઇમ્પિડન્સ આપણને કઈ રીતના મળશે, તો Z XL સમાંતર XC, બરાબર, અથવા ડિફરન્સ. ઓકે, સોરી, ડિફરન્સ XL ડિફરન્સ XC, એટલે XL માઈનસ XC પણ હોઈ શકે, XC માઈનસ XL પણ હોઈ શકે. ક્લિયર. હવે અહીંયા આપણે બે વેક્ટર ડાયાગ્રામ દોરેલી છે, એક VL greater than VC અને VL less than VC, બરાબર. કે જે ની વેલ્યુ વોલ્ટેજ ની વેલ્યુ વધારે છે એમાંથી નાનકડા વોલ્ટેજ, મતલબ કે અહીંયા જો VC માઈનસ કરી નાખ્યા, સેમ ટુ સેમ અહીંયા VL માઈનસ કરી નાખ્યા. ઓકે, તો આનો તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ લઈ લ્યો, બરાબર. ઓકે ફ્રેન્ડ્સ, પછી આગળ આપણે બીજા પાવર ફેક્ટર ને એના અલગ અલગ IMP સૂત્ર જોઈએ. ઓકે ફ્રેન્ડ્સ, તો LC સર્કિટ આપણે LC સિરીઝ સર્કિટ આપણે જોઈ, બરાબર. હવે આપણે આ 4-5 પોઈન્ટ છે, બરાબર, કે જે આપણને એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ કામના છે, દાખલામાં પણ આપણને કામ આવે એમ છે, બરાબર. તો LC સિરીઝ સર્કિટ ની અંદર L અને C ને સિરીઝમાં જોડવામાં આવે છે, બરાબર. તો આપણે આગળ જોયું કે જેવી રીતના જેની વેલ્યુ વધારે હશે, VL ની વેલ્યુ વધારે હશે તો પ્યોર ઇન્ડક્ટિવ સર્કિટ થઈ જશે અને VC ની વેલ્યુ વધારે હશે તો પ્યોર કેપેસિટિવ સર્કિટ થઈ જશે, બરાબર. તો જેની વેલ્યુ વધારે હશે મતલબ એના મુજબ સર્કિટ બનશે. ઓકે, એકબીજાને L અને C એકબીજાને કેન્સલ કરે છે. ક્લિયર. તો આ સૂત્ર સૌથી પહેલા XL 2πfl, બરાબર, જેમાં આપણે અહીંથી તમે એમ પણ કહી શકો કે XL is directly proportional to inductor અને XL directly proportional to frequency. આ બે સૂત્ર છે, ખાસ યાદ રાખજો, બરાબર. કારણ કે ફ્રીક્વન્સીમાં વધારો ઘટાડો થશે તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સમાં પણ વધારો ઘટાડો થશે. સેમ ટુ સેમ XC 1/2πfc, તો XC ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ 1/c અને FC, બરાબર. અને XC ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ 1/f પણ કહી શકાય. ફ્રીક્વન્સીમાં પણ જો વધારો ઘટાડો થશે તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સમાં, સોરી, કેપેસિટિવ રિએક્ટન્સમાં વધારો ઘટાડો થશે. આ સૂત્ર ઉપરથી દાખલા પણ આવે છે, બરાબર. અને એના આપણા મતલબ કે એના રૂલ્સ પણ પૂછાઈ જાય કે ફ્રીક્વન્સીમાં ફેરફાર કરવાથી શું થાય, કેપેસિટીવમાં ફેરફાર કરવાથી શું થાય. ઓકે, આ નેટ રિએક્ટન્સ, તમને નેટ રિએક્ટન્સ પૂછ્યો તો XL સમાંતર XC, બરાબર, સોરી, XL ડિફરન્સ XC, એટલે નેટ રિએક્ટન્સ તમને આપ્યો છે, બરાબર. તો Z X, અથવા આપણે આવું પણ લખી શકીએ XL ડિફરન્સ XC, બરાબર. ઈ જ લખેલું છે, બરાબર. તો ઇમ્પિડન્સ કઈ રીતના ફાઇન્ડ કરીએ, ઇમ્પિડન્સ Z X XL ડિફરન્સ XC, જેની આપણે ડિફરન્સ હોય વેલ્યુ મોટી હોય એમાંથી આપણે બાદ કરવાનું. XL ની વેલ્યુ મોટી હશે તો XL XC, XC ની વેલ્યુ મોટી હશે તો XC XL. ક્લિયર. કરંટ નું સૂત્ર, કરંટ I V/Z, સેમ કોમન જ સૂત્ર છે, બરાબર. અને V IZ લખી શકાય, Z V/I લખી શકાય. ઓકે, હવે જે મોસ્ટ IMP વસ્તુ છે એ અહીંયા આપેલી છે ફ્રેન્ડ્સ. જો જે મોસ્ટ IMP છે ને એ આ પાવર 0 because why most IMP, બરાબર, પાવર 0. શું કામ? કારણ કે યાદ કરો, મેં તમને પહેલા જ કીધું હતું કે પ્યોર ઇન્ડક્ટિવ સર્કિટ, પ્યોર કેપેસિટિવ સર્કિટ તમારે જોવી પડશે. પ્યોર ઇન્ડક્ટિવ સર્કિટનો પાવર 0, પ્યોર કેપેસિટિવ સર્કિટનો પાવર 0, બરાબર. RL સર્કિટમાં તો આપણે એમ કહેતા કે રેઝિસ્ટર પાવર યુઝ કરે છે, પાવર I2. પણ અહીંયા શું થશે, માનો કે જો VL greater than VC, તો એનો મતલબ કે સર્કિટ કેવી બની, પ્યોર ઇન્ડક્ટિવ, બરાબર.
VL ગ્રેટર ધેન VC એનો મતલબ કે VC ના વોલ્ટેજ ને કેન્સલ કરી નાખશે તો પ્યોર ઇન્ડક્ટિવ સર્કિટ બની પ્યોર ઇન્ડક્ટિવ સર્કિટ નો પાવર શૂન્ય બરાબર VC ગ્રેટર ધેન VL બરાબર એનો મતલબ કે કેપેસિટી વોલ્ટેજ વધારે છે તો આ સર્કિટ કેવી બની પ્યોર કેપેસિટિવ તો પ્યોર કેપેસિટિવ સર્કિટ નો પાવર એ શૂન્ય જ થશે બરાબર પ્યોર ઇન્ડક્ટિવ સર્કિટ નો પાવર એ શૂન્ય છે પ્યોર કેપેસિટિવ સર્કિટ નો પાવર શૂન્ય છે તો આન્સર અહીંયા 0 છે એક એક્ઝામ માં પૂછાયેલો દાખલો છે MCQ છે પ્યોર આ સિરીઝ LC સર્કિટ નો પાવર તો હંમેશા શૂન્ય આવશે કારણ કે જો કન્ડિશન ન આપી હોય તોય શૂન્ય જ આવશે કારણ કે આ તો ભાઈ પાવર નો યુઝ જ નથી કરતા ક્લિયર L અને C ઓકે એટલે જવાબ આપણો આવશે 0 ક્લિયર એના પછી બીજા નંબરનું મોસ્ટ આઈએમપી ટોપિક cos phi બરાબર એટલે કે પાવર ફેક્ટર શું આવશે 0 તો એમાંય તમે સમજી લ્યો કે પ્યોર કેપેસિટિવ સર્કિટ નો પાવર ફેક્ટર 0 પ્યોર ઇન્ડક્ટિવ સર્કિટ નો પાવર ફેક્ટર 0 કારણ કે સેમ ટુ સેમ એમાંય આ કન્ડિશન લાગુ નથી કે આ તો પ્યોર ઇન્ડક્ટિવ સર્કિટ છે તો એનો પાવર ફેક્ટર એ પાવર 0 છે તો પાવર ફેક્ટર એ 0 જ રહેવાનો છે ક્લિયર કારણ કે કરંટ અને વોલ્ટેજ વચ્ચેનો એંગલ શું છે 90 તો cos phi બરાબર cos 90 0 ક્લિયર પછી પ્યોર ઇન્ડક્ટિવ હોય કે પ્યોર કેપેસિટિવ હોય એટલે એ 0 જ રહેવાનું છે બરાબર એટલે આ એક પોઈન્ટ બે પોઈન્ટ તમારે ખાસ યાદ રાખવાના છે સિરીઝ LC સર્કિટમાં પાવર 0 સિરીઝ LC સર્કિટમાં cos phi 0 બરાબર અને આ તમારે કન્ડિશન VL ગ્રેટર ધેન VC બરાબર એનો મતલબ કે ઇન્ડક્ટરની વેલ્યુ વધારે છે તો VC ને કેન્સલ કરશે તો પ્યોર ઇન્ડક્ટિવ સર્કિટ VC ગ્રેટર ધેન VL કેપેસિટિવ વોલ્ટેજની વેલ્યુ વધારે છે તો VL ને કેન્સલ કરે પ્યોર કેપેસિટિવ સર્કિટ થઈ જશે ક્લિયર તો આગળની સર્કિટને જોઈ યાદ રાખેલું હોય તો LC સર્કિટ ખાલી કમ્બાઈન કરેલું છે એકબીજા સાથે કનેક્ટ કરીને તમે વાંચશો તમને યાદ પણ રહેતું જશે સાથે સાથે શોર્ટ નોટ્સ પણ બનાવતા જાઓ અને સતત એને રિવાઇઝ કરતા જાઓ એટલે તમને વ્યવસ્થિત યાદ રહી જશે ઓકે એક દાખલો જોઈએ આના પછી એટલે તમને થોડુંક વધારે ડીપમાં આવડે આનો સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ લઈ લ્યો ઓકે નેક્સ્ટ દાખલો જોઈએ ઓકે ફ્રેન્ડ્સ તો એક દાખલો જોઈએ બરાબર જેથી તમને થોડી LC સર્કિટ વિશે વધારે નોલેજ મળે ઓકે તો એક અહીંયા ડેટા આપેલો છે બરાબર રકમ કઈ લખેલી નથી ઇન્ડક્ટર અને કેપેસિટર બે સિરીઝમાં જોડેલા છે સેમ LC સિરીઝ સર્કિટ છે બરાબર V Vm sin omega t ડેટા ગિવન શું છે તો કે ઇન્ડક્ટરની વેલ્યુ 300 મિલી હેનરી છે બરાબર 300 મિલી હેનરી એટલે આપણે આવી રીતના લખી શકાય 300 × 10⁻³ હેનરી ઓકે 300 મિલી હેનરી કીધું છે ઓકે C કેપેસિટરની વેલ્યુ 50 માઇક્રોફેરાડ એટલે 50 માઇક્રોફેરાડ એટલે 50 × 10⁻⁶ ફેરાડ ક્લિયર આટલી વસ્તુ આપેલી છે વોલ્ટેજ તમને ટોટલ વોલ્ટેજ 200 આપેલા છે અને ફ્રીક્વન્સી તમને 50 હર્ટ્ઝ આપેલી છે આ ચાર વસ્તુ આપણને આપેલી છે ઇન્ડક્ટરની વેલ્યુ 300 મિલી હેનરી કેપેસિટરની વેલ્યુ 50 માઇક્રોફેરાડ વોલ્ટેજ 200 અને ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝ ક્લિયર હવે તમે જો તમને પૂછ્યું શું છે ફાઇન્ડ કરંટની વેલ્યુ આપણે ફાઇન્ડ કરવાની છે અને વોલ્ટેજ ડ્રોપ ઇન L and C ઇન્ડક્ટર અને કેપેસિટરના વોલ્ટેજ ડ્રોપ આપણે ફાઇન્ડ કરવાના છે ક્લિયર તો સૌથી પહેલા કરંટ ફાઇન્ડ કરવા માટે આપણે XL અને XC ફાઇન્ડ કરવું જોશે બરાબર કારણ કે એના પછી આપણે ઇમ્પિડન્સ કરંટનું સૂત્ર શું છે I V/Z તો V/Z ફાઇન્ડ કરવા માટે આપણે Z ની વેલ્યુ લેવી જોશે અને Z એટલે શું થશે તો Z નું સૂત્ર શું છે Z XL ડિફરન્સ XC આ બેનો ડિફરન્સ છે ક્લિયર તો XL ફાઇન્ડ કરવું જોશે તો XL પહેલી વસ્તુ ફાઇન્ડ કરી XL 2πfL બરાબર એટલે 2 × π × f ની વેલ્યુ છે 50 અને L ની વેલ્યુ છે 300 × 10⁻³ એટલે આપણે 0.3 લઈ શકીએ બરાબર 0.3 ક્લિયર કારણ કે તમને આ સમજાય નહીં કે 0.3 કેવી રીતના આવ્યા તો 300 ભાગ્યા 1000 કરી નાખવાના એટલે તમને થઈ જશે 0.3 એને ગુણ્યા 50 એને ગુણ્યા 2 એને ગુણ્યા π આન્સર આવશે 94. XL ની વેલ્યુ મને મળી છે 94.24 ક્લિયર XL ની વેલ્યુ મને મળી ગઈ ક્લિયર હવે હું XC ની વેલ્યુ ફાઇન્ડ કરીશ XC 1/2πfc 1/2 ગુણ્યા π ગુણ્યા 50 એને ગુણ્યા 50 × 10⁻⁶ 50 × 10⁻⁶ જો આ 50 ફ્રીક્વન્સી ના છે ને આ 50 × 10⁻⁶ કેપેસિટર નું સૂત્ર મૂક્યું બરાબર 2 × π × 50 × 50 × 10⁻⁶ ઓકે હવે એનું આપણે કેલ્સી માં ટ્રાય કરીએ બરાબર 2 × 50 × 50 × 10⁻⁻⁶ અને 1/ આન્સર એટલે આન્સર આવ્યો આપણો 200 ઓકે 2 × 50 સોરી પાઈ રહી ગયું બાકી એટલે 2 × પાઈ × 50 × 50 × 10⁻⁶
બરાબર, અને 1 ડિવાઇડેડ બાય આન્સર એટલે 63 પોઈન્ટ xc ની વેલ્યુ મને મળી છે 63.66 63.66 ઓહમ, અને xl નો એકમ પણ ઓહમ થશે, xc નો એકમ પણ ઓહમ થશે. બરાબર, હવે આ બે xl અને xc ની વેલ્યુ ઉપરથી તમે મને કહો કયા પ્રકારની સર્કિટ છે, કમેન્ટમાં લખો. ઓકે, તમને આવડતું હોય તો તમને xl અને xc ની વેલ્યુ જોઈ મને કહો કયા પ્રકારની સર્કિટ છે. અત્યારે જ વિડિયો પોઝ કરો અને પહેલા કમેન્ટ કરો ને પછી આપણે આગળ વધીએ. ઓકે, હવે તમે અહીંયા જુઓ તો xl ની વેલ્યુ 94.24 છે અને xc ની વેલ્યુ 63.66 છે. ક્લિયર? તો એનો મતલબ કે xl ગ્રેટર ધેન xc, xl ગ્રેટર ધેન xc એનો મતલબ કે પ્યોર ઇન્ડક્ટિવ અથવા એમ કહી શકાય કે ઇન્ડક્ટિવ સર્કિટ છે. બરાબર, ઇન્ડક્ટિવ સર્કિટ થઈ. હવે મારે z ની વેલ્યુ ફાઇન્ડ કરવી છે તો z xl ડિફરન્સ xc એનો મતલબ કે xl xc. ઓકે, જેની વેલ્યુ વધારે હોય એમાંથી માઈનસ કરવાના એટલે 94.24 માઈનસ 63.66 તો મને z ની વેલ્યુ શું મળશે? 94.24 માઈનસ 63.66 30.58 ઓહમ મને વેલ્યુ કેની મળી? 30.58 વેલ્યુ મને મળી ઇમ્પિડન્સ z ની. બરાબર, કારણ કે આની બેની બાદબાકી જ કરવાની છે. જો xc ની વેલ્યુ વધારે તો xc xl થશે. ઓકે, પ્યોર આપણે ઇન્ડક્ટિવ સર્કિટ થઈ ગઈ. ક્લિયર? તો હવે z ની વેલ્યુ મને મળી ગઈ તો i v by z, તો i v by z. v આપણને આપેલા છે અહીંયા 200 ના છેદમાં 30 પોઈન્ટ કેટલા છે? 58. બરાબર, 200 ભાગ્યા 30.58 તો કરંટ i ની વેલ્યુ મને મળી 200 ભાગ્યા આન્સર 6.54 એમ્પિયર. 6.54 એમ્પિયર. ક્લિયર? 6.54 એમ્પિયર મને પહેલી વસ્તુ મળી ગઈ કરંટ. ઓકે, હવે કરંટ મળી ગયો. હવે મને એમ કીધું છે વોલ્ટેજ ડ્રોપ ઇન ઇન્ડક્ટર એન્ડ કેપેસિટર. તો વોલ્ટેજ ડ્રોપ ઇન પહેલી વસ્તુ ફાઇન્ડ કરીએ, વોલ્ટેજ ડ્રોપ ઇન ઇન્ડક્ટર. તો એના વોલ્ટેજ શું થશે? v ixl. બરાબર, આપણે શું કરતા હોય આ રેઝિસ્ટર હોય તો v ir લખી, ઇન્ડક્ટરમાં v ixl થશે ને કેપેસિટરમાં v ixc થશે. બરાબર, હવે v બરાબર ixl તો વોલ્ટેજ આપણે ફાઇન્ડ કરવાનો છે. તો અહીંયા કરંટ તો ફાઇન્ડ કર્યો 6.54 એને ગુણ્યા xl ની વેલ્યુ કેટલી છે? 94.24 તો વોલ્ટેજ મને મળશે 6.54 ગુણ્યા 94.24 આન્સર મળ્યો 616.35 વોલ્ટ. બરાબર, વોલ્ટેજ ડ્રોપ ઇન ઇન્ડક્ટર ના એક્રોસ ના વોલ્ટેજ કેટલા થશે? બરાબર, તો 616.65 એના વોલ્ટેજ ડ્રોપ. હવે વોલ્ટેજ ડ્રોપ ઇન કેપેસિટર. બરાબર, વોલ્ટેજ ડ્રોપ ઇન કેપેસિટર. બરાબર, તો કેપેસિટર ની એક્રોસ ના વોલ્ટેજ ડ્રોપ તો v ixc. બરાબર, આમાં આપણે r હોય તો એની જગ્યાએ xl ની જગ્યાએ xc આવી જશે. તો કેપેસિટિવ રિએક્ટન્સ ની વેલ્યુ પણ આપણે ફાઇન્ડ કરી છે. i કેટલા છે? 6.54 એને ગુણ્યા xc ની વેલ્યુ આ ગઈ 63.66. બરાબર, 63.66 તો v બરાબર 6.54 ગુણ્યા 63.66 416.33 વોલ્ટ. બરાબર, 416.33 વોલ્ટ. ક્લિયર? તો કેપેસિટર ની એક્રોસના વોલ્ટેજ ડ્રોપ થશે 416.33, ઇન્ડક્ટર ની એક્રોસના વોલ્ટેજ ડ્રોપ 616.35. 616 416 કરો. બરાબર, 616.35 માઈનસ આન્સર એટલે આપણને મળી ગયા 200. જે આપણો જવાબ આવ્યો તો ટોટલ વોલ્ટેજ કેટલા છે? 200. v v. બરાબર, આમાંથી આપણે vl માંથી શું કર્યું? vl vc કરીએ એટલે આપણને આન્સર ફાઇનલ આન્સર મળી ગયો. અહીંયા 200 તમને આપેલા છે. બરાબર, એટલે આ તમે ટ્રાય કરજો. ઓકે, ઇન્ડક્ટર ની એક્રોસના વોલ્ટેજ મળી ગયા, કેપેસિટર ની એક્રોસના વોલ્ટેજ મળી ગયા, બે વસ્તુ મળી ગઈ, કરંટ એ મળી ગયો. ઓકે ફ્રેન્ડ્સ, તો આનો તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ લઈ લો. બરાબર, ફરી એક વખત ખાલી એક જસ્ટ ક્વિક રિવિઝન કરાવી દઉં. તમને શું કીધું છે કે L 300 હેનરી છે, કેપેસિટર 50 માઇક્રોફેરાડ, વોલ્ટેજ 200 છે, ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝ છે. ઓકે, કરંટ ફાઇન્ડ કરવાનો છે v by z. તો પહેલા z ફાઇન્ડ કરવો જોશે. z માટે xl ને xc ની વેલ્યુ જોશે અને વોલ્ટેજ ડ્રોપ ઇન L and C. બરાબર, તો z એટલે xl ડિફરન્સ xc. ઓકે, તો xl 2πfl તો એની વેલ્યુ મળી 94.24.
XC ની વેલ્યુ 1/2πfc એટલે એની વેલ્યુ મળી 63.66. ઓકે 63.66 એટલે XL ગ્રેટર ધેન XC એનો મતલબ કે ઇન્ડક્ટિવ સર્કિટ થઈ આપણી. તો Z XL XC એટલે જવાબ આવ્યો આપણો 30.58. બરાબર. હવે I V/Z એટલે આન્સર આવ્યો કરંટ ની વેલ્યુ 6.54 આવી. ઇન વોલ્ટેજ ડ્રોપ ઇન ઇન્ડક્ટર 6.54 ગુણ્યા 94.24 એટલે IXL અને અહીંયા વોલ્ટેજ ડ્રોપ ઇન C IXC. ઓકે તો અહીંયા આપણને આ આન્સર મળ્યો. ને આવી રીતના તમારે LC સર્કિટને તૈયાર કરવાનું છે. ઓકે ફ્રેન્ડ્સ, આ વિડિયોને અહીંયા એન્ડ કરીએ છીએ. ફરી વખત મળશું નવા વિડિયોમાં સિરીઝ RLC સર્કિટ. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ.